ગાડીની કિંમત શું બધું ડિટેલ્સ અંદર દીધેલી છે. મસ્ત લાગી તો ચાક તો કરો. આપણા કેમેરામેન કોણ હે તમને બતાવું જો. દો માર મોટવાળી ગાડી છે. દો આમ ચાલો હાથ ચાલો આમ આયો આયો એમ જ ચાલજો. હું દેખાવરું આગળ કેમેરામાં દેખાવરું હોય હવે હોય બરોબર દેખાવરું ને હા તો આયો એમ જ ચાલી રાખજો ખાલી ભલે. હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થાય ગાડીથી, નાનકડી ગાડીથી ને ઘણી કમેન્ટ આવી છે ને આપણે મેસેજ આવ્યા છે કે શું કહેવાય ગાડીની તમે ક્યાંથી લીધી છે, કઈ કંપનીની છે, ગાડીનું નામ શું છે, તો શું છે ગાડીની લિંક ક્યાંથી છે, તમે ક્યાંથી લીધી એમ. તો આ ગાડી આપણે જ્યાંથી લીધી છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈએ આપણે. તો જો તમને લેવી હોય તો જાય બરાબર હજી ચાલી રાખો બરાબર. જો તમને ગાડી લેવી હોય તો શું આ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એ લિંકમાં જઈ તમે ગાડી લઈ શકો. ગાડીની કિંમત શું બધું ડિટેલ્સ અંદર દીધેલી છે ને આ ગાડી આપણે પડીએ કંઈક 2000ની ગાડી પડીએ. બાકી ઘણી બધી અંદર વેરાયટીની ગાડી છે એમ, તો તમે લઈ શકો બરોબર. ને આપણા કેમેરામેન કોણ હે તમને બતાવું જો. દો માર મોટવાળી ગાડી છે. દો આપણા જો કેમેરામેન કોણ હતા, આપણા માં હતા ને વિડીયો ઉતારતા બધા જોવા આવી ગયા. માં કેવો વિડીયો ઉતારતા હશે એમ. ના હવે મળી લો વિલો બધાને પહોંચો લેવાનું ચાલુ કરો, વાંધો નહીં. કોઈ હતું નહીં વિડીયો ઉતાર્યો એટલે પછી માને કીધું ને જો હે તે પહોંચ્યા નકો હે પહોંચો લેવા નથી આવતો વેચે વેચે. આ ગાડી આવી ને એ આવેરો પહોંચો લેવા એ જુગની આવી એમ જ કહેતા ગાડી આવી ને એટલે આવશે હવે. માં બેઠા અહીંયા. બાકી મોટો અમી ભક્તિભાઈ અંદર હે. શું બનાવ્યું મોટો અમી ભક્તિભાઈ? કોરા મુઠિયા બનાવ્યા છે, ચટણી આપે છે ખાવા માટે. પણ આ આકાર વગરના કેમ એમ કહું રહું ગરમ હશે ને બટન સરસ લાગે છે. હે આકાર બટન સરસ લાગે છે. મસ્ત લાગી તો ચાક તો કરો. પેલું બનાવે છે આકાર વાળો, આ આકાર વગરના. ને મુક ને કરને પેલું આ તો કે જે આકા વાળા બનાવે ધજ કે જે કેવા ધજ લાગે ને પછી આખવા કાપે ને એટલે મોટો અમે ઓલું શું કહેવાય? બળતા નથી ને દાઢ ભરે છે ને. બાવાડો આખો રે પણ લીંબુ જરી કોણ તો મસ્ત લાગે. તો ગાઈસ હમણાં જઈ રહ્યા હનુમાન મંદિરે દર્શન કરવા, હરિઓમ કરવા બધા ભેગા થયા હતા. હવે ધીમે ધીમે છૂટા થાય રહ્યા ને આજના બ્લોગની સ્ટાર્ટિંગ ઉતારો મેં કીધું માં આપણે વિડીયો ઉતારવાનું માની ગયા હતા એટલે મેં કીધું ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. પણ ઉતાવળમાં આપણે જૂનું જ પાછું ઇન્ટ્રો આપણે ચાલુ કરી નાખ્યું. હાય ગાઈસ વેલકમ ટુ માય. પણ નવું ઇન્ટ્રો છે આપણું એ જ ચાલુ રાખીએ આપણે કે સૌથી પહેલાં તો હરિઓમ બધાને તો આવી ગયા અહીં નવો વિડીયો લઈને. તો વિડીયોની અંદર જે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી કાઢીને એવું કંઈક આપણે સ્ટાર્ટ કરવાનો વિચાર હતો પણ થયો નહીં, વાંધો નહીં. આપણે ટ્રાય કરશું નવા જ ઇન્ટ્રોમાં કે હરિઓમ આવે સારું એવું લાગેલું. એટલે કેવું લાગેલું ઇન્ટ્રો કમેન્ટમાં કહેજો બરોબર. ચાલો હનુમાને દર્શન કરી લઈએ હમણાં. સિયા રામ જય રામ જય જય રામ, સિયા રામ જય જય સિયા રામ જય હનુમાન દાદા. તો ઘરે જઈને જોઈશ શું આઈટમ બની. કંઈક નવું બનાવતો હતો મમ્મી. આજે ખીચડી નથી ભાઈ, ઓલી કંઈક નવી આઈટમ શું જોઈ. માં બાપા કઈ આવ્યા ઘરે? બાપા હવારે આવશે કેરા. હવારે પહોંચી આવશે? હવારે પહોંચી આવશે. હવારે હાજે કે હવારે? બપોરે પહોંચી આવશે એમ કેરા. અચ્છા હમણાં વાત એમ થતી હતી કે બપોરે પહોંચી આવશે ત્યારે. બરોબર. તો ગાઈસ જમી લીધું ને હવે જઈ રહ્યા વોલીબોલ રમવા. ને આજે પાછળ ઓવર એક્ટિંગ ખાઈ પીને ખાવામાં માપ ન હોય ને પછી વોકિંગ. આજે વોલીબોલ રમવા જઈ રહ્યા પણ કોઈ દેખાતું નથી. લાઇટ બાઇટ ચાલુ નથી પણ હવે તે કાંટો મારીને પાછા હાલ્યા જઈએ આપણે ઘરે કારણ કે ઊંઘ આવી રહી આપણે. તો હું તો આંટો મારીને પાછા હાલ્યા આવશું. જો આવશે ઠીક ને ઘરે કરશું આરામ આજે. તો ભાઈ જો સુમસાન અંધારું પડ્યું હોય, હજી કોઈ આવ્યા નથી. આવશે તો ઠીક, બાકી ઘરે આરામમાં આજે. ભાઈ છે ને આપણે બાપુજી ગયા દવાખાને વાલજી બાપા કંઈક ઇમરજન્સી થઈ ગયું હતું ને બધું, તો એ ડિટેલ વાઇઝ તમને એકવાર ઘરે આવી જશે ને
પછી એકદમ પ્રોપર વિડીયો બનાવી તમને બધા એના સમાચાર આપી દઈશું. એટલે જ મેં માને પૂછતો હતો કે બાપુજી કંઈ આવનારા એક શું હોય કેમે, તો એ કહે કાલે આવી જશે, કાલે હાંજ સુધી કાલે બપોર સુધી કે તો આવી જશે ને એટલે પ્રોપર પછી તમને બધાને ઇન્ફોર્મેશન મળી જશે. થયું હતું બધું દોડામ દોડ થઈ પડતી ને, પણ હમણાં બધું બરોબર હે. એ તમને નેક્સ્ટ વિડીયોમાં કે આવતીકાલે ખબર પડી જશે. તો હમણાં હવે જોઈ લાઇટ બાઇટ ચાલુ કરી નાખીએ આપણે વોલીબોલની. અહીંયા ધીમે ધીમે બધા આવે તો સારું, રમી નાખી થોડી વાર. તો જો વોલીબોલ લઈને પાછા જઈ રહ્યા ઘરે, કારણ કે કોઈ રમવા આવ્યા નહીં એટલે ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હશે કોઈ. એટલે તો હાલો આજે વહેલું આરામ કરી ભાઈ. એટલે નાખો દરરોજના 12 વાગી જાય, તો આજે હજી 10 વાગેરા ભાઈ. જો કાલ રાતના આપણે વહેલા સૂઈ ગયા હતા, વોલીબોલ નતા રમવા ગયા, એટલા માટે સવારના વહેલા ઉઠી ગયા ને ભાઈ સવારના આપણું એડિટિંગનું કામ પતી ગયું. આપણે વહેલા જ બે ગયા હતા એડિટિંગમાં ને કામે પતી ગયું આપણું. જો હજી 7:30 થયા, 1.5-2 કલાક લાગે આપણે એડિટિંગમાં. કામ પતી ગયું આપણું ભાઈ, સવારના ઉઠીને લાગી ગયા હતા. તો દરરોજ એવું જ કરવું પડશે. વોલીબોલ રમવા જઈએ તો શું વહેલા વળી આવી તો વહેલા ઉઠી જવાય એમ, તો વહેલું કામે થઈ જાય આપણું. પણ રમવા જઈએ ને પછી મન થઈ જાય રમવાનું. હા તો ટ્રાય કરશું આપણે. ચાલો હવે જઈ નાસ્તો કરો. તો પહેલાં વિડીયો અપલોડમાં મૂકી દઈ, પછી જઈ નાસ્તો કરો. તો શું પછી અપલોડ થાય પડ્યો. તો ગાઈસ જો નાસ્તામાં છે વઘારેલી રોટલી ને છાશ. તો ગાઈસ બસ નાસ્તો કરીએ ને વ્લોગ અપલોડ કરી દઈ, લેપટોપ બંધ કરી દઈ ને આ વ્લોગ નહીં પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. Reaching out, I'm reaching. The water is rising over me. The water is rising.